જૂનાગઢથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, જૂનાગઢમાં અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ચોંકાવનારા આઝાદ ચોકમાં ખાડામાં ખાબકતા બાઇક સવારનો અકસ્માત થઈ ગયો છે। મનપાની બેદરકારી સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। આપ દ્રશ્ય અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। સમગ્ર ઘટનાનો વિડીયો, સમગ્ર અકસ્માતનો વિડીયો સામે આવી રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ખાડો પડી ગયો છે અને આ ખાડામાં જે છે બાઇક સવાર લોકો અંદર ખાડામાં પડી ગયા હતા। ખુલ્લા ખાડાએ લીધો વધુ એક અકસ્માતનો ભોગ। આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। ઊંઘમાં રહેલું તંત્ર ક્યારે જાગશે? ઘટના બાદ મનપા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું કોઈના મોત બાદ જ જાગશે જવાબદાર તંત્ર? કાળજું કંપાવી દે તેવો અકસ્માતનો વિડીયો આપ જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર। એકાએક બાઇક સવાર બે લોકો આ ખાડામાં પડી જાય છે। એક બાજુ વરસાદી માહોલ છે અને વચ્ચે આવો ખાડો પડ્યો છે। જૂનાગઢમાં ખાડાની બેદરકારી ફરી એકવાર સામે આવી, તંત્રની બેદરકારી ફરી એક વખત સામે આવી છે અને કાળજું કંપાવી દે તેવા અકસ્માતના સીસીટીવી। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા મિત જોડાઈ ચૂક્યા છે। મિતજી, જે પ્રમાણે અકસ્માત સર્જાયો છે, તંત્રની બેદરકારી ફરી એક વખત અહીંયા કહી શકાય, શું કહેશો? જૂનાગઢ મનપાની પોલ ખુલી છે। આજ રોજ સવારે બાઇક ઉપર જતેલ યુવક આઝાદ ચોકમાં ખાડામાં પટકાયેલ છે। તે ઘટનાના સમગ્ર સીસીટીવી સામે આવેલ છે। અચાનક જ ખાડામાં બાઇક ખાબકતા અકસ્માત સર્જાયો છે। મનપાની ગંભીર બેદરકારીના કારણે આ જે દ્રશ્ય બન્યા છે, જૂનાગઢ મનપાનું તંત્ર ઊંઘમાં હોય તેવું પણ લાગે છે। જી મિતજી, ચોક્કસથી કહી શકાય આ દ્રશ્યો જોયા બાદ જ કે જૂનાગઢનું મનપા તંત્ર જે છે ઊંઘમાં હોય તેવું જ લાગી રહ્યું છે। મહાનગરપાલિકાની ઘોર બેદરકારી કહી શકાય કે નિર્દોષ બાઇક સવાર રસ્તા પરથી જ્યારે પસાર થાય છે અને અચાનક જ આવી રીતે ખુલ્લા ખાડામાં ખાબકી જાય તે ખૂબ જ મોટી ગંભીર દુર્ઘટના કહી શકાય। સાથે મિતજી, આપણે પૂછવા માંગીશ કે આ વિસ્તાર જે છે અહીંયા આવી પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે, કોઈ પ્રી મોન્સૂનની કામગીરી અહીંયા કરવામાં આવે છે? ચોક્કસથી જણાવતા એમાં તો કોઈ પ્રી મોન્સૂનની કામગીરી આવશે જૂનાગઢમાં થઈ જ નથી અને દર વર્ષે આ જૂનાગઢમાં આ જ રીતે સ્થિતિ સર્જાય છે। અનેક અકસ્માતો થાય છે। ગઈકાલે પણ અનેક જગ્યાએ બાઇકો ખૂંચી હતી, ટ્રક ખૂંચેલા હતા। જી મિતજી, એવું કહી શકાય કે અનેક જગ્યાએ આવી રીતે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। બીજા કયા એવા વિસ્તારો છે જે આવી રીતે લોકોને જ્યાં તકલીફ વેઠવાનો વારો આવતો હોય છે? ચોક્કસથી જણાવું તો ગઈકાલે જે ઘટના બની હતી, જે કોંગ્રેસ ભવન છે ગાંધી ચોક ખાતે, ત્યાં એક એમ્બ્યુલન્સ પર જે થાંભલામાં ભટકાઈ હતી વરસાદના કારણે અને ત્યારબાદ ઓગણનગરમાં પણ એ ઘટના બની હતી અને ત્યારબાદ જૂનાગઢ ઝાંસીનો સર્કલ, જેમ કે ઝાંઝરા વિસ્તાર કહેવાય છે, જે ભરપૂર વિસ્તાર, ત્યાં પણ એક ફોર વ્હીલર અકસ્માત થયો હતો। આ ઘટનાનો વિડીયો હાલ જે છે વાયરલ થઈ રહ્યો છે મિતજી, ત્યારે સ્થાનિકો આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે? તંત્ર સામે રોષ કેવી રીતે ઠાલવી રહ્યા છે? અત્યારે જૂનાગઢ મનપાના તંત્ર સામે ખૂબ જ રોષ છે। લોકોએ માંગ ઉઠાવી છે કે ચોમાસા જો આગામી દિવસોમાં આને આજ રહેશે તો હજી ગંભીર અકસ્માત પણ થવાની ભીતિ છે। મિતજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। જૂનાગઢથી એવા ચોંકાવનારા અને કાળજું કંપાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેને જોઈને તમારો પણ તંત્ર પરથી ભરોસો ઉઠી જશે। જૂનાગઢના આઝાદ ચોકમાંથી અકસ્માતના એવા લાઈવ સીસીટીવી સામે આવ્યા જે મહાનગરપાલિકાના પાપે સર્જ્યા છે। એક નિર્દોષ બાઇક સવાર રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે અને અચાનક જ રસ્તાની વચ્ચોવચ્ચ રહેલા એક ખુલ્લા ખાડામાં તેનું બાઇક ખાબકે છે અને હવામાં ફંગોળાઈ જાય છે। આ દ્રશ્યો એટલા ભયાનક છે કે મનપાના ભ્રષ્ટાચાર અને બેદરકારીની પોલ લાઈવ કેમેરામાં કેદ થઈ ગઈ છે। હવે સવાલ એ થાય છે કે આખરે જૂનાગઢનું ઊંઘતું તંત્ર ક્યારે જાગશે? શું મનપાના અધિકારીઓ કોઈ નિર્દોષનો જીવ લેવા માટે જ બેઠા છે? ખુલ્લા ખાડાએ વધુ એક વાહન ચાલકનો પોતાનો ભોગ બનાવ્યો છે અને દર ચોમાસે કરોડો રૂપિયાના રોડ રસ્તાના બજેટ પાસ થાય છે, તો પછી આઝાદ ચોક જેવા વ્યસ્ત વિસ્તારમાં આ મરણતોલ ખાડો કોની મંજૂરીથી ખુલ્લો રાખવામાં આવ્યો હતો? આજે બી ઇન્ડિયા વહીવટી તંત્રને સીધો સવાલ પૂછે છે કે રસ્તાની વચ્ચોવચ્ચ આ મોતનો ખાડો ખોદીને કઈ કુંભકર્ણની નિંદ્રમાં પોઢી ગયું છે મનપા તંત્ર? શું આ ખાડામાં કોઈના મોત બાદ જ જવાબદાર અધિકારીઓની આંખ ખુલશે? આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે।
જૂનાગઢના આઝાદ ચોકના આ દ્રશ્યો છે. આઝાદ ચોકમાં ખાડામાં ખાબકતા એક બાઇક સવારનો અકસ્માત થયો છે. મનપાની બેદરકારીને કારણે આ બાઇક સવાર આ ખાડામાં ખાબકી ગયો છે. ચોંકાવનારા અને કાળજું કંપાવી દે તેવા દ્રશ્યો આને કહી શકાય, જેને જોઈને તમારો પણ તંત્ર પરથી પૂરેપૂરો ભરોસો ઉઠી જશે. કારણ કે જેવી રીતે આ બાઇક સવાર યુવક અને યુવતી આ ખાડામાં પડ્યા એ પણ અચાનક, ત્યારે કહી શકાય કે શું કોઈના મોત બાદ જાગશે જવાબદાર તંત્ર? જો પહેલા જ તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરી લીધી હોત તો કદાચ આવા અકસ્માત ટાળી શકાય. પરંતુ જૂનાગઢનું તંત્ર, મનપાનું તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢના આઝાદ ચોકમાંથી અકસ્માતના એવા લાઈવ સીસીટીવી જેના દ્રશ્યો આપ અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. મહાનગરપાલિકાના પાપે સર્જાયા છે. એક નિર્દોષ બાઇક સવાર રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે અને આ ખાડામાં પડી જાય છે.